અગર પૂર્ણ ગ્રહસ્થી છે, બધી વસ્તુમાં રુચિ છે, તો એ જ વસ્તુને ઠાકોરજીના તરફ વાળી દે તો એ તારું કામ, ક્રોધ, લોભ, મોહ અને ભય એ ઠાકોરજી માટે ભગવત સિદ્ધિનું સાધન બની જશે. તો એ વસ્તુનું તમે કરો. તમે પરફ્યુમ લગાડો છો ને ખૂબ લગાડો, ઠાકોરજીને પહેલા 2 પુસ્તી મારો ને પછી તમે લગાડો, કોઈ વાંધો નથી. બરાબર. નવા કપડાં પહેરવા જરૂર લઈ જાઓ, ઠાકોરજીને બી વાગા. બરાબર. જે વસ્તુ તમને ગમે છે ને ઠાકોરજીને વિનિયોગ કરાવો ને પછી તમે કરો તો એ શું છે કે ઈશ્વર અર્પણા બુદ્ધિ થઈ ગઈ. બરાબર. તો તમને એ જ વસ્તુઓમાંથી કેમ ઠાકોરજીનું ચિંતન રહ્યું ને, ચિંતન રહ્યું તો હું તો લઈ આવી, પણ ઠાકોરજીને બસ એ જ કલ્યાણકારી થઈ ગયું તમારા માટે. લૌકિક વાપરતા ઠાકોરજીનું સ્મરણ થયું એ જ તમારા માટે કલ્યાણકારી થઈ ગયું. તો બસ એટલી જ વસ્તુનું મનની ભાવના છે, કઈ પૈસો નથી ખર્ચવાનો. મનને થોડુંક આપણે આ બાજુ વારવાનું છે, એના સિવાય બીજું કંઈ કરવાનું નથી. તો આ વસ્તુનું બધા લોકો ધ્યાન રાખજો. આ વસ્તુને એવી જ રીતે ભક્તિમય જીવન તરફ તમારો લઈ જવાની કોશિશ કરજો. એટલું જ કહીને આજનો વ્યક્તમ અહીંયા ઠાકોરજીના ચરણારવિંદમાં કે આ દેહને કોણ પકડીને રાખે છે. અહીંયા બતાવ્યું સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ. સ્થૂળ એટલે બોડી, સૂક્ષ્મ એના અંદર આત્મા છે અને કારણ એના કર્મ. બરાબર. કર્મ તો છે જ. હવે સુદોષના કારણે એના કેટલા જન્મનો ઠાકોરજીએ અંતરાય કરી રાખ્યો છે. બધું જાણીને પણ ન કરતો હોય તો અહીંયા એવું એક વસ્તુ બતાવ્યું છે કે શ્રીમદ ભાગવતના અંદર આ બતાવ્યું છે, પાપ અને પુણ્ય બે વસ્તુનું બેલેન્સ. અને એના જ કારણે એનું સ્થૂળ જે છે એ રહે છે. સમજી લો કે પાપ ખતમ થઈ ગયા તો એનો મોક્ષ થઈ જશે, સીધો જશે સ્વર્ગ. સમજી લો કે પુણ્ય ખતમ થઈ ગયા તો બી મૃત્યુ થઈ જશે, બોડીમાંથી આઝાદ થઈ જશે અને સીધો જશે નરક. પાપ અને પુણ્ય બંનેના બેલેન્સ હશે તો જ એ ટકી શકશે. નંબર 2, એક વ્યક્તિને બધી વસ્તુની ખબર છે કે આ ક્રિયા આમ કરવી જ જોઈએ અને ન કરવાના કર્મ તો પણ કરી રહ્યો છે. તો અહીંયા કીધું છે કે બુદ્ધિ પ્રેરક સૃષ્ટસ્ય પાદ પદ્મમ પશુજતિ. હોઈ શકે છે કે પુણ્યના બેલેન્સ એના બહુ વધી ગયા છે અને હજુ એનો જન્મ બાકી છે, તો એને જાણ્યા પછી બી એ ક્રિયા કરે છે. સમજી લો ઠાકોરજી એને અકર્મનું બેલેન્સ વધારી રહ્યા છે અને આવતા જન્મમાં પછી એનું ઠાકોરજી એનો ઉદ્ધાર કરશે. બરાબર. એટલે જ તો કીધું છે કે તમે એક વખત કોઈને સમજાવવા માટે કહો કે ભાઈ આ કામ તારે ન કરવું, તોય કરે છે તો પછી એની ટીકા ટિપ્પણી નહીં. તો જો અમે તો સમજાયું વૈષ્ણવ થઈને આ માણસ આમ કરે છે, વૈષ્ણવ ના દેખે દોષ ઓર સત્ય ભાગે સાથે જરૂર બોલે એક વખત, તો પછી એને દોષ જોઈને એના અંદર દુનિયામાં એનો પ્રચાર નહીં કરવાનો. કેમ કે શું કામે અકર્મ કરી રહ્યો છે. આપણે એક વખત કીધું અને આપણે કીધું, એને સાંભળ્યું, એના મગજમાં નથી ઉતર્યું, એટલે હજુ એના એ કર્મ ભેળા કરવા છે. એટલે એવું આચરણ ન જાણતા કરતો હોય તો બરાબર છે, પણ જાણે છે ને પછી કરી રહ્યો છે. બધા તમને ખબર છે ભગવત સેવા કરવી જોઈએ. બધા આચાર્યોએ કીધું, આ કીધું, ભાગવત બી સાંભળી આયા, વાંચન બી કર્યું, પુસ્તકનું વાંચન કર્યું, તોય ભગવત સેવા ન કરતા હો તો સમજી લો તમારો હજુ અંતરાય છે અને આવતો જન્મ નિશ્ચિત છે. નિશ્ચિત છે એ ઠાકોરજીની ઈચ્છા છે, એટલે એ વસ્તુને આપણે બહુ વિચાર નહીં કરવાનો. એક વસ્તુ તો નક્કી થઈ ને કે આજે કરી નથી શકતા, શા માટે? સંજોગો નહીં. ના સંજોગ તો કઈ નથી. ઈ જ છે ને. બીજું શું છે? આજે તમે જ કીધું, આપે જ કીધું, આપણે સેવા કરતા હોય આપણું જ્ઞાન બીજે દોડી એની છે ને એ શા માટે? સમજો. ના એનું કારણ શું છે કે જે ભક્તિ યોગને જે અષ્ટાક્ષર કેમ આપવામાં આવે છે, તો એક વાત સમજી લેજો કે નાના બચ્ચાને આપણે અષ્ટાક્ષર અપાવીએ છીએ. એ કેમ? એ ભક્તિ યોગમાં જીતેન્દ્રિય બનવા માટે. પણ એને આપણે લોકો એવી રીતે આપણા મા બાપ શીખવી શકતા નથી. એને કેમ કરવાનું? મયી ભાવોનું કીર્તન. શું બતાવ્યું? અષ્ટાક્ષર કરો. એ શું છે? કોન્સન્ટ્રેશન કે નાનકડો મંત્ર છે, કે કંઈ નથી બનતું ને અષ્ટાક્ષર કરો. તો અહીંયા ભગવાને ઉપદેશ આપ્યું સૌથી પહેલા વ્રજ ભક્તોને. આવીને વેણુનાટ કર્યો, આવી ગયા બધા. અને કે એટલે તમે શું કામ આવ્યા છો? પ્રતિયાત તત્વ ગ્રહણ, તારા ઘેર જતા રહે. કેમ? કે અમે તો પૂર્ણાનંદની અખંડ પ્રાપ્તિ, અખંડાનંદની પ્રાપ્તિ માટે આવ્યા. કેમ અખંડ આનંદની પ્રાપ્તિ? તો હવે તમે અહીંથી જશો તો શું થશે? કે તમને છોડીને જઈએ તો દુઃખ જ થાય ને. પૂર્ણાનંદ ક્યાં રહ્યો? પૂર્ણાનંદ ક્યાં રહ્યો? દુઃખ આવી ગયો
આનંદ કોઈ દી ખતમ જ ન થાય એને નામ પૂર્ણાનંદ કહેવાય. 6 મહિના 2 મહિના રાત પૂરું થશે જાશો તો ખરા ને કે હા અમે જઈશું તો ખરા, તો પૂર્ણાનંદ ક્યાં રહ્યો? તો શું કરીએ અમે જેનાથી આ આનંદ અમારો તૂટે જ નહીં? તો કીધું કે શ્રવણાર્થ દર્શનાર્થ ધ્યાનાન મયી ભાવોનું કીર્તન. બરાબર, મયી ભાવોનું કીર્તનાટ એટલે આનું ટ્રાન્સલેશન શું થાય છે? મયી ભાવોનું કીર્તનાટ. ભાવ એટલે શું? કોઈને આપણે એમ પૂછીએ કે અરે ભાઈ તો નાટક ભાવથી કરે છે, સેવા ભાવથી કરો છો? હા. ભાવ એટલે શું? અમારા વાલા, અમારા કૃપાનાથ, આદિન મંદુ, આદિનાનાથ, હે જગતના તરણહાર, હે ફલાણું, હે દીકરું. આનું નામ ભાવ નહીં. શું કહેવાય આને? રેસ્પેક્ટ. ભાવ નહીં. ભાવ શબ્દનો અર્થ શું થાય છે કે એની સમજ. તમે જો શિક્ષાપત્ર લખેલું હશે કે કોઈ, તમે જુઓ કે શ્રીમદ ભગવદ્ ગીતા લખેલી હશે સંસ્કૃતમાં, નીચે લખ્યું હશે એનું ભાવાર્થ. શું? ભાવાર્થ. ભાવનો મતલબ છે ટ્રાન્સલેશન, એની સમજ. જો ટ્રાન્સલેશન તમને ટ્રાન્સલેશન આવડતું હોય, તમે બોલ્યા નમામિ યમુના મહમ સકલ સિદ્ધિ હેતુમ મુદા, ટ્રાન્સલેશન શું થાય કે હું એમને મારે નમન કરું છું. એ કેવી છે? બધી સિદ્ધિઓને આપવા વાળી. તો તમે જ્યારે ઈ લાઈન બોલી કે નમામિ યમુના મહમ સકલ સિદ્ધિ હેતુમ મુદા, વિચારથી જો અગર તમે ટ્રાન્સલેશન કરી નાખ્યું એ જ વખતે, તો સમજી લો તમે ભાવથી યમુના અષ્ટક કર્યા. અને એવું કરવાથી શું થશે? એકાગ્રતા આવી જશે. કે વિચારથી બીજો વિચાર ન કરીને જ્યારે તમે વિચારથી એનું ટ્રાન્સલેશન કરો તો એકાગ્રતા આવી ગઈ છે. અને ટ્રાન્સલેશન તમારું ચૂક્યું તો બીજો વિચાર આવી ગયો. સમજ્યા? તો આપણે લોકો જે કરીએ છીએ ને એ પ્રેક્ટિસ નથી કરતા. 5 મિનિટ તમે બેસીને 10 મિનિટ આના માટે કાંઈ જરૂરત નથી. ખાટલામાં ટાઈમ નથી મળતો કોઈ વાંધો. ખાટલામાં સૂતા વખતે બી 10 મિનિટ અષ્ટાક્ષર 11 અષ્ટાક્ષર એવી રીતે વિથ ટ્રાન્સલેશન કરી નાખો, વૈચારિક અને શાબ્દિક. બરાબર, શબ્દ જે બોલો છો વિચારથી એનું ટ્રાન્સલેશન કરો તો તમારી એકાગ્રતાની પ્રેક્ટિસ થઈ જશે. બરાબર, તો એવું આપણે કરીએ તો થાય. હવે ન કરીએ તો કેવી રીતે થાય? તો વિચાર આવવાનો જ છે. કેમ કે લૌકિક વિચાર તો એટલો બધો વ્યાપ્ત થઈ ગયો છે કે ન કરતા સટ થઈને અને અલૌકિક વિચાર આવતો નથી, કેમ કે એની પ્રેક્ટિસ નથી. આપણે પ્રેક્ટિસ નથી એટલે આ વસ્તુ થઈ જાય છે, સ્લેપ થઈ જઈએ છીએ આપણે, ફટાક કરી દઈએ. બરાબર, તો એટલા જ માટે અષ્ટાક્ષરનું જપનું મયી ભાવોનું કીર્તના, જે પણ વસ્તુ છે એ ભાવથી કરવું. ભાવનો મતલબ ટ્રાન્સલેશન કરવું. એમના અષ્ટક બોલતા હોય તો આનું ટ્રાન્સલેશન કરતા કરતા કરો તો એમને માનનો સાક્ષાત પડ્યા પ્રભુ બધાનો એનો અર્થ ખબર છે. શ્રી કૃષ્ણના ચરણોમાં, શ્રી એટલે સ્વામીજીનો સ્વરૂપ, વિચારિક આવી જવું. કૃષ્ણ એટલે ઠાકોરજી, શ્રી કૃષ્ણ ઠાકોરજી અને સ્વામીજીના ચરણારવિંદમાં એવું આપણે શ્રી કૃષ્ણ શરણમાં બોલીએ એટલે વૈચારિક ટ્રાન્સલેશન એના સાથે સાથે આવી જવું. તો આ તરફ ધીમે ધીમે તમે આ પ્રેક્ટિસ કરશો તો એકાગ્રતા આવી જશે તમને. પછી આનું કરશો, પછી બીજું કરશો, નાટક કરશો, નાટકમાં આવશે. પછી એવી જ રીતે ભગવત સેવા જયારે કરશો તો મેં કીધું ને રાગ ભોગ અને શૃંગાર. શૃંગાર કર્યા, સામગ્રી કરી અને એ વખતે કીર્તન બી ગાયું. રાગનો મતલબ છે કીર્તન. તો કીર્તનના અંદર શું છે? આખી ભાવ ભાવના છે કે કયા ગોપીના ભાવથી આજના શૃંગાર છે અને કઈ નિકુંજની આજે ભાવના છે અને એ ગોપીએ કયા વસ્ત્ર ધરાયા. રાગ ભોગ અને શૃંગાર. તમે એ વખતે ભગવત સેવા કરી રહ્યા છો, મંગલાનો છે, બોલ્યા મંગલમ મંગલમ બ્રજભૂમિ મંગલમ નંદાલીની ભાવના આવી ગઈ. બરાબર, બાલકૃષ્ણદાસ છે તો કરત શૃંગાર મૈયા મન ભાવે. હે, અને અગર તમારું કિશોરાસ્થાના છે તો કિશોરા રાધિકાજીના ગોપીઓના ભાવના કીર્તનો છે. હે, તો એવી રીતે જે ભાવ થઈ ઠાકોરજીને ભજો છો એ ભાવથી ભજીને અને એનું જો અગર કીર્તનના સાથે કરશો તો જેવી રીતે તમે અષ્ટાક્ષર છે તો ભલે તમે ધોળ ગાઈ રહ્યા છો, પણ ધોળ ગાઈ રહ્યા છો તો ધોળનું પણ વૈચારિક ટ્રાન્સલેશન કરતા કરતા જશો તો એ ધોળ પણ કલ્યાણકારી. નકર તો આપણે ગાઈ ગયા કે આ જલ્દી પૂરું થાય તો આપણે હજુ બીજું ઢોળ ગાઈએ, કે આ પૂરું થાય તો આપણે જઈએ, કે આમ કરીએ. 1000 વિચાર આવી રહ્યા, ગાતા ગાતા બી વિચાર આવી રહ્યા છે. તો એને સ્ટોપ કરવા માટે કે ઢોળનું ભાવાર્થ શું છે એ વિચાર, તો એનું નામ કહેવાય ભક્તિ યોગની ક્રિયા. તો એ ક્રિયા આપણે નથી કરતા. સમય કાઢીએ છીએ, 1-2 કલાક સેવા બી કરીએ છીએ, બધું કરીએ છીએ, પણ ક્રિયાત્મક કરીએ છીએ, ભાવનાત્મક નથી કરતા. ક્રિયાત્મકને સમય તો તમે કાઢી જ રહ્યા છો, એના માટે ફક્ત મનની જે સ્થિતિ છે ભાવનાત્મક એને કરી નાખશો તો એ વધી જશે.
અને પછી તમને છે ને ઓટોમેટિક આનંદ આવશે અને વધારે કરવાની ઈચ્છા થશે. આટલું યાર બહુ થઈ ગયું ને મારે તો આ કામ કરવું છે ને તે કામ કરવું છે, આ પૂરું થાય તો પછી હું નોકરીએ જાઉં કે છોકરાઓને પકડું, પછી આ બધી ચાલુ થઈ જાય. અને ભાવનાત્મક જો થઈ રહ્યું હશે તો એમાં એકાગ્રહ થઈ જશો અને એકાગ્રહ થઈને જે આનંદ